અયોધ્યા રામ મંદિરના ચઢાવવાની ચોરી પછી શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની પ્રથમ બેઠક 3 કલાક ચાલી। બેઠક પછી કોષાધ્યક્ષ ગોવિંદ દેવગીરીએ કહ્યું કે મહાસચિવ ચંપતરાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે। આ મુદ્દે નવસારી ખાતે પધારેલા વીએચપી અધ્યક્ષ આલોક કુમારનું નિવેદન સામે આવ્યું છે। અયોધ્યાના ભવ્ય રામ મંદિરના દાન ચોરી અને કથિત નાણાકીય અનિયમિતતાઓનો મામલો હાલ ચર્ચાના કેન્દ્રમાં છે। આ ગંભીર મુદ્દા પર વિશ્વ હિન્દુ પરિષદ આંતરરાષ્ટ્રીય પ્રમુખ આલોક કુમારે એક મહત્વનું નિવેદન જાહેર કરીને પરિષદનું વલણ સ્પષ્ટ કર્યું છે। તેમણે આ ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કહ્યું છે કે આનાથી વિશ્વભરના કરોડો હિન્દુઓની આસ્થા અને ભાવનાઓને ઊંડી ઠેસ પહોંચી છે। દાનની ચોરી અથવા કોઈપણ પ્રકારની અનિયમિતતા માટે વિશ્વ હિન્દુ પરિષદ જવાબદાર નથી। તેમણે ઐતિહાસિક સંદર્ભે આપતા રેખાંકિત કર્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રામ મંદિર આંદોલનમાં વીએચપી ભૂમિકા પૂર્ણ થઈ ગઈ છે। મંદિરના નિર્માણ, તેની વ્યवस्था અને સંચાલનની સંપૂર્ણ જવાબદારી ટ્રસ્ટની છે, પરિષદની नहीं। हम सबका ये संकल्प है, जिस भी व्यक्ति से हुआ है, छोटा या बड़ा, सबका नाम सामने आए, फास्ट ट्रैक कोर्ट में मुकदमा चले और ये साल खत्म होने से पहले सजा भुगतने के लिए वो लोग जेल जाएंगे। મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય સામે પગલાં લેવાના સવાલ પર આલોક કુમારે સંતુલિત વર્ણન અપનાવ્યું છે। તેમણે જણાવ્યું છે કે કોઈ પણ અંતિમ નિર્ણય લેતા પહેલા તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જોવી જરૂરી છે। આ મામલો એસઆઈટી તપાસ શરૂ થાય બાદ ચંપતરાયે મંદિર ટ્રસ્ટના મહાસચિવ પદ પરથી રાજીનામું આપી દીધું હતું। તપાસના પરિણામોને બહાર આવે તે પહેલા તેમને બરતરફ કરવાની માંગ યોગ્ય નથી, કારણ કે ખુદ રાય પર સીધા આક્ષેપો નથી, આરોપો તેમના ડ્રાઈવર સામે છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।